अन्य समाचार विषय बात करिए तो भाजपा मोवड़ी मंडळના નિર્ણયને લઈને સાંસદ મનસુખ વસાવા નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે ભાજપના મોવડી મંડળે જે નિર્ણય લીધો છે તેની સામે મનસુખ વસાવાની નારાજગી સ્પષ્ટ દેખાઈ આવે છે। ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખની વરણીને લઈ મનસુખ વસાવામાં નારાજગી જોવા મળી અને વિરોધના સૂર ઉઠ્યા છે। સંદીપ પટેલની વરણી સામે મનસુખ વસાવા નારાજ થયા છે। મહત્વનું છે કે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ પણ કરી છે। લોકસભાની ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું તેવું કહ્યું છે મનસુખ વસાવાએ। લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો, ત્યાં ભાજપને માર પડે છે। મારા 2 થી 3 કાર્યક્રમો વિસ્તારમાં થયા છે, સરકારી કાર્યક્રમો, ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી। એમના ગામમાં મારો કાર્યક્રમ હતો, સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો, તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા। તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી, વિચારધારા ભાજપની છે જ નથી। તો આવનારા દિવસો ઝઘડિયા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે, બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે। આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે, એટલે એની સામે મેં નારાજગી વ્યક્ત કરી છે। મનસુખ વસાવાએ કહ્યું છે કે ભારતીય જનતાનો આવો પ્રમુખ મારી સામે નહીં ચાલે, એટલા માટે જ મેં નારાજગી વ્યક્ત કરી છે। મનસુખ વસાવાએ સ્પષ્ટ કહ્યું છે અને આદિવાસીઓની સાથે કેવી રીતે ન્યાય થશે તેવો પણ સવાલ ઉઠાવ્યો છે, કારણ કે ભાજપના મોવડી મંડળે ઝઘડિયાના જે પ્રમુખની વરણી કરી છે તેની સામે મનસુખ વસાવાએ નારાજગી દર્શાવી છે। મનસુખ વસાવાએ કહ્યું છે કે ઉપર સુધી મેં મારો સંદેશો મોકલ્યો છે, ભાજપના મોવડી મંડળનો જે નિર્ણય છે તેનાથી નારાજ છું, કારણ કે જેની વરણી કરવામાં આવી છે તેમણે લોકસભાની ચૂંટણીમાં મારા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો। સંદીપ પટેલની વરણી સામે મનસુખ વસાવાએ નારાજગી દર્શાવી છે। મહત્વનું છે કે ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ હોય તેવું પણ લાગી રહ્યું છે।